આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પૂજા કરતા પંડિતોની રજૂઆત। મંદિરમાં પૂજા હોમ હવન કરતા પંડિતોની કલેક્ટરને રજૂઆત। ચાચર ચોકમાં પંડિતો સાથે અન્યાય થઈ રહ્યાની રજૂઆતો કરવામાં આવી છે। અન્યાય સામે ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। તો વર્ષોથી મંદિરમાં શ્રદ્ધાળુઓને પૂજા કરાવતા પૂજારીઓ હવે મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં પૂજારીઓ માટે કરારથી કરાર આધારિત પૂજારી લેવા હિલચાલ। આ અંગે પૂજારીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે। અન્ય સગવડોમાં પણ પૂજારીઓને સહકાર નથી મળી રહ્યો તેવું પણ જણાવ્યું। जय अंबे। आज अंबाजी मंदिर चाचर चौक में याज्ञिक विप्र मंडल आज श्री कलेक्टर साहेब ना ऑफिस में न्याय मागणी माटे के वर्षों थी अमे आ मंदिर साथे जोड़ायेला छीए। आ मंदिर में धर्म रक्षति रक्षित धर्म सदैव पालन थाय रक्षा थाय एज हेतु थी दरेक यात्रिकों रक्षण थाय एवा माटे पण अमे यज्ञो यागादी करी रह्या छीए। अने तेमां आ चाचर चौक में घणी बधी एवी समस्याओं विप्र मंडल साथे थई रही छे के जेमां के 9 नंबर थी आवा जवा माटे रोकवामां आवे, यजमानोने लावा जवा माटे क्यांक ने क्यांक वही मनुष्य उभी थाय, पावती फळावा माटे क्यांक ने क्यांक लाइन में उभું રહેવું પડે अथवा એને વિલંબ કરવામાં આવે। અને એ સિવાયના કેસી પૂનમના યજ્ઞો હોય, અષ્ટમીના યજ્ઞોમાં હોય તો આ બ્રાહ્મણો સ્વૈચ્છિક સેવા એ મંદિરને દિલથી આપેલી છે। માટે આજે વહીવટદાર સાહેબને પણ ત્યાં આગળ આવેદનપત્ર આપેલું છે। અહીંયા છે કે 51 શક્તિપીઠમાં 51 પૂજારી હોવા જોઈએ। આઉટસોર્સિસના જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે તે રદ થવા જોઈએ। યાજ્ઞિક વિપ્ર મંડળના ભૂદેવોની કોઈ પણ વાત હોય તો એને પ્રાધાન્ય આપવી જોઈએ। અને કોઈ પણ બિન સનાતની વ્યક્તિ કે જે બ્રાહ્મણ નથી, જેના ખભે જનો નથી, એ અમારા ગોત્ર પૂછી अथवा तो अमरा गोत्र शाखा परवर न पूछे एना माटे अमारे ब्राह्मण ज त्यां बेसाडवामां आवे एवी अमारी मागणी छे। अने 51 फूटनी धजा, 101 फूटनी धजा, 71 फूटनी धजा ए धजाने एना माप प्रमाणे पावतीथी पैसा उघराववामां आवे ए न उघराववामां आवे। धजा चढ़ाववा माटेनी एक ज पावती होय तो लोकोनी आस्थाने ठेस न पहोंचे, लोकनी लागणीओ न दुभाय। माटे कलेक्टरश्रीने अमे विनंती करी छे के आ अगत्यना मुद्दाओ पर ध्यान आपी अने आप अमने न्याय आपो एवी अमारी मागणी छे।